ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદરવાળી થઈને રહેશે. જે દિવસથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિપક્ષ નેતા એક ધારાસભ્ય બન્યા છે, એ દિવસથી લઈને આજ દિવસ સુધી ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ઉપર ચેલેન્જ આપી રહ્યા છે. હાલાકી ભારતીય જનતા પાર્ટીએ ચેલેન્જનો સ્વીકાર પણ હસતા મોઢે કરે છે, એ તમે પણ જોયું છે ને મેં પણ જોયું છે. સવાલ આજે ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે આજે ગોપાલ ઇટાલિયાના નિવેદનમાં ક્યાંક ગોપાલ ઇટાલિયા એવું બોલ્યા છે જે હજી સુધી ગુજરાતની જનતા જ બોલતી હોય એવું આપણે સાંભળ્યું છે. ચિત્રકૂટ સોસાયટી જે મોરબીની છે અને મોરબીના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, ચિત્રકૂટ સોસાયટીના રહીશો એવું કહ્યું હતું કે ભાઈ અમારા વિકાસના કાર્યો નહીં થાય તો અમે વિસાવદરવાળી કરીશું. એટલે વિસાવદરવાળી કરીશું એ ફક્ત આપણે અત્યારે સુધી ગુજરાતની જનતાના મોઢે સાંભળ્યું છે, પરંતુ જેના લીધે જેના માટે વિસાવદરવાળી થશે એવા ગોપાલ ઇટાલિયાએ ખુદ આજે એમના નિવેદનમાં વિસાવદરવાળી થશે તેવી કરવાની વાત કરી છે. તલાલામાં જે નિવેદનો એમને આપ્યા, તેમને સભાઓ ગજવી અને સભાઓમાં ક્યાંક ને ક્યાંક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં એ CR પાટીલ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ભાઈ હવે ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે કે એમના માટે કયા સાચા નેતા છે, કયો પક્ષ એમના માટે સારો છે. એ દરેક નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા ખુદ નિવેદનમાં એવું કહી રહ્યા છે કે ભાઈ હવે વિસાવદરવાળી કરીશું, કારણ કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા ત્યારથી ભલે એક કહેવાય કે પ્રકાશ પ્રગટ્યો છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા તરીકે, પરંતુ એનું આખું અજવાળું, એનો પ્રકાશ આખા ગુજરાતમાં છે અને ગુજરાતના દરેક યુવાઓમાં જોવા મળી રહ્યો છે. હાલાકી ગોપાલ ઇટાલિયા તેમની પાર્ટી લોકોને આહવાન પણ કરી રહી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને દેશને બચાવો, એવા નારાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે, તાલાલામાં શું નિવેદન આપ્યું છે, સાંભળો આ વિડીયોમાં. આજે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો, યુવાનો, આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં, એમનો ઉત્સાહ, એમનો ઉમળકો, એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે. જે રીતે ગુજરાતમાં આમ જનતા, ખેડૂતો, ગામડાના લોકો, મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે, દુઃખી છે, ત્રસ્ત છે, પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરીવશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવું પડતું. પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો છે, ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોની અંદર એક નવો વિશ્વાસ જન્મ્યો છે, નવી આશા જન્મી છે. આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદરવાળી થઈને રહેશે. ગોપાલભાઈ, ભાજપમાં પ્રદેશ અધ્યક્ષને લઈને, મંત્રીમંડળ લઈને કંઈક ગોટાળે થઈ રહ્યું છે, આ મામલે શું માનવું? ને એમાં ગોટાળા જેવું કાંઈ છે નહીં. ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે. જે CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો. આજે પાટીલ પાસે 2 હોદ્દા છે, પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે. તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી, બેવડા ધોરણો. આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થઈ રહ્યું છે. ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે, કેમ કે આજ CR પાટીલ એવું કીધું તું 2 હોદ્દા નહીં રહે, પોતાની પાસે 2 હોદ્દા રહેશે. તો આમાં ક્યાં નીતિ આવી, ક્યાં સિદ્ધાંત આવ્યો, ક્યાં નિયમ આવ્યો? એનો અર્થ એમ કે CR પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે. તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો. ગોપાલભાઈ, ઇકોઝોનને લઈને આપણે સરકારને મુખ્યમંત્રીની મુલાકાત કરી છે, શું લાગે છે ઇકોઝોન મામલે આગળ શું કાર્યવાહી થશે?
ઇકોઝોન એ ખેડૂત વિરોધી, સ્થાનિક જનતા વિરોધી, આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે. આ ઇકોઝોનના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ 2015થી લડાઈ લડે છે. પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે, ખેડૂતો સામે જોશે. કેમ કે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકોઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકોઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે. આસામમાં પણ ભાજપની સરકાર, ગુજરાતમાં પણ ભાજપની સરકાર. એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ? આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે. જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના જે કંઈ ખેડૂતો ઇકોઝોનના કાળા કાયદાથી રીબાવાના છે